બંગાળની ખાડી બાદ હવે અરબ સાગરના દરિયાની અંદર પણ એક નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે। આ નવા વાવાઝોડાની અસરોને જોતા તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનોની ગતિવિધિ જોવા મળી છે। સાથે સાથે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે, જેને જોતા ગુજરાતની અંદર આજે રાત્રે ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે આવ ફાટતો માહોલ જોવા મળી શકે છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે માવઠું એટલે કે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થવાનું છે, ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળવાનો છે, સાથે જ ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડવાને લઈને અને ચોમાસાના અનુમાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ બંગાળની ખાડીમાં પણ ધીમે ધીમે હવાના દબાણની અંદર મોટો અને તીવ્ર વધારો થતો જોવા મળ્યો છે અને ચોમાસાની શરૂઆતને જોતા અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર હવે પલટો આવતો જોવા મળી રહ્યો છે અને પલટાની સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે। ફરી એકવાર બંગાળની ખાડી બાદ હવે અરબ સાગરમાં સક્રિય થયેલા નવા વાવાઝોડાના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર મોટો વધારો થતો જોવા મળ્યો છે અને પવનની ઝડપ આ સંપૂર્ણ સિસ્ટમની આજુબાજુના વિસ્તારોમાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આ સિસ્ટમના ગોળ ફરતી વિસ્તારોની અંદર આ સર્ક્યુલેશનના વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે। સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો જોવા મળી છે અને ડીપ ડિપ્રેશન હવે આ વાવાઝોડું લો પ્રેશરના વિસ્તારોમાંથી ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને ડિપ્રેશનની અંદર વાવાઝોડું પરિવર્તિત થવાના કારણે હજુ પણ આ મજબૂત બનતું જોવા મળ્યું છે અને પ્રી મોન્સૂનની એક્ટિવિટીઓને જોતા આજે મદુરાઈ, બેંગલુરુ, બેંગલવીના વિસ્તારોની અંદર સાથે જ મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, ધાનબડ, ઢાકાના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે સાંજે વાતાવરણની અંદર પલટા સાથે ધીમી ધારે હળવા વરસાદ, ઝરમર વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે। હાલ ચોમાસાની ધીમે ધીમે દસ્તક ભારતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે। સૌપ્રથમ ચોમાસું અંદમાન અને નિકોબારના વિસ્તારોમાં 30 અને 31 મે દરમિયાન ટકરાયેલું જોવા મળ્યું હતું। ત્યાંથી આ ચોમાસું કેરળના વિસ્તારોની અંદર 1 અને 2 જૂન દરમિયાન આગળ વધતું જોવા મળ્યું હતું અને હવે આ ચોમાસું આગળ વધીને બેંગલુરુ અને બેંગલવીના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે। આ ચોમાસું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પલટો જોવા મળ્યો છે। હવે આ વાવાઝોડું આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર પહોંચશે અને મુંબઈથી આ વાવાઝોડું આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે અને ગુજરાત સુધી વાવાઝોડાને પહોંચતા 10 જૂનથી લઈને 15 જૂન સુધીનો સમય લાગી શકે છે। એટલે કે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી 15 જૂન આજુબાજુ જોવા મળી શકે છે અને 15 જૂનથી ગુજરાતની અંદર સારો એવો વરસાદ ગુજરાતની અંદર વરસતો પણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। આગાહીને જોતા ગુજરાતની અંદર જૂન મહિનાના અડધા મહિના પછી અને જૂન મહિનાના અંત સુધી સારી એવી વાવણી પણ જોવા મળી શકે છે। જૂન મહિનાના અંતની અંદર સંપૂર્ણ રીતે ચોમાસું ગુજરાતની અંદર દસ્તક આપી દેશે અને જેના કારણે ગુજરાતની અંદર આંધી વંટોળ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। સાથે જ આજે રાત્રિ દરમિયાન પણ વરસાદી સિસ્ટમોનું જોર વધવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ અને તીવ્રતાની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, ભાનવડ, પોરબંદર, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારોની અંદર તો એ સાથે જ વેરાવળ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા અને ઉનાના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન આંધી, તુફાન અને વંટોળ જેવો માહોલ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર જોવા મળશે। ગાજવીજ અને તીવ્ર પવન પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળશે અને પવનની તીવ્રતાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે પલટો જોવા મળી શકે છે અને રાત્રે ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં
આવી રહી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે હવાનું દબાણ વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર આમોદ, ભરૂચ, રાજપીપળાના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, વ્યારાનો વિસ્તાર, વલસાડ અને આહવાના વિસ્તારોની અંદર, નર્મદાના વિસ્તારોની અંદર, તાપી અને ડાંગના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે અને તીવ્ર પવનની ગતિવિધિઓ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાતી જોવા મળી શકે છે। કચ્છના વાતાવરણની અંદર પણ હવે પલટો જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે, જેમાં લખપતનો વિસ્તાર, નળિયા, માંડવી અને ગાંધીધામના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિ જોવા મળી છે। સાથે જ રાપરના વિસ્તારો, ખાવડ અને બારડોલીના વિસ્તારોની અંદર પણ આજે તીવ્ર પવન રાત્રિ દરમિયાન ફૂંકાતો જોવા મળી શકે છે અને વાતાવરણની અંદર રાત્રિ દરમિયાન પલટો પણ જોવા મળવાનો છે। તો ઉત્તર ગુજરાતની અંદર પણ ઝરમર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં બનાસકાંઠાનો વિસ્તાર, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન પલટો આવી શકે છે અને પલટાની અસરોને જોતા રાજ્યના અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે સાંજે અને રાત્રિ દરમિયાન ઝરમર વરસાદને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર એક તરફ ગરમીનો માહોલ જોવા મળ્યો છે, બપોર દરમિયાન પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળે છે, તો રાત્રિ દરમિયાન તીવ્ર પવનો પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે, જેમાં અહેમદાબાદનો વિસ્તાર, ધોળકા, નડિયાદ, ખેડ બ્રહ્મા, વડોદરાનો વિસ્તાર, ગોધરા, લુણાવાડાના વિસ્તાર, દાહોદના વિસ્તાર અને બોડેલીના વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને ઝરમર ધીમા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે અને આવનાર 5 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ધૂળની ડમરી પણ ઉડતી જોવા મળી શકે છે, કારણ કે તીવ્ર પવન ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર ભારે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે અને દરિયાની અંદર ભારે હવાનું દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન હવે અરબ સાગરમાંથી ગુજરાતની અંદર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાશે। સાથે જ દરિયાની અંદર કરંટ ઉત્પન્ન થઈ શકે છે, જેવી પણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે। આમ જોતા ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર 5 દિવસો સુધી વાતાવરણની અંદર સતત પલટો જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ગાજવીજ અને ભારે પવનની તીવ્રતાની સાથે વરસાદ જોવા મળશે। ચોમાસું આગળ વધી રહ્યું છે અને ચોમાસું અત્યારે બેંગલુરુ આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે। સાથે જ ફરી અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક નવું વાવાઝોડું પણ બની રહ્યું છે, જે આવનાર દિવસોની અંદર કઈ દિશા તરફ આગળ વધે છે અને આ વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતના વાતાવરણ ઉપર શું પલટો આવવાનો છે, ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળવાની છે, જેવી અવનવી અને તાજી માહિતી રોજ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।